केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये ॐ ईशावास्यमिदं सर्वम् यत्किञ्च जगत्यां जगत् त्वेन त्यक्तेन भुञ्जीथाः मादृगः कस्य स्विद्धनम्। આમ 9 થી 14 શ્લોકોની અંદર પહેલા કર્મનો ઉપાસના સમુચ્ચય, પછી વ્યક્ત અને વ્યક્ત ઉપાસના સમુચ્ચયનો બોધ આપવામાં આવ્યો. હવે છેલ્લા 4 મંત્રો 15 થી 18 આ મંત્રો જે છે એ પ્રાર્થનાના મંત્રો છે. શંકરાચાર્ય મહારાજ સમજાવે છે કે આ મરણ સમયની પ્રાર્થનાના મંત્રો છે. જે સાધકે હમણાં જ ઉપદેશ કરવામાં આવે પ્રમાણે કર્મ ઉપાસનો સમુચ્ચય કર્યો છે, જેને જીવન દરમિયાન વિવિધ કર્મો કર્યા છે અને દેવતાની ઉપાસના પણ કરે છે, વિશેષ કરીને હિરણ્યગર્ભની ઉપાસના કરે છે, એવું સાધક મૃત્યુ સમયે હિરણ્યગર્ભને, સગુણ બ્રહ્મને, ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમ પ્રાર્થના તો સૂર્યને કરે છે, પણ સૂર્યમાં હિરણ્યગર્ભની ભાવના કરે છે. આ રીતે પોતાના ઈષ્ટ દેવતા જે હિરણ્યગર્ભ છે, સગુણ બ્રહ્મ છે, જેને સત્ય પણ કહેવામાં આવે છે, એને પ્રાર્થના કરે છે કે અંત સમયે જ્યારે હું આ દેહ છોડી રહ્યો છું ત્યારે એ પરમાત્મા તું મને અનુકૂળ બની જા. આ તારા કિરણો બધા છે, આ તારું તેજ એને સમેટી લે, જેથી હું તારા અત્યંત કલ્યાણકારી સ્વરૂપનું દર્શન કરી શકું, તારી સાથે એક થઈ શકું. આ પ્રકારની પ્રાર્થના છે. એ પ્રાર્થના અર્થઘટન કોઈ મોક્ષની પ્રાર્થના રોણ થઈ શકે છે, આપણે જોઈશું. તો એ મંત્ર સમજાવતા પહેલા ભાષ્યકાર એક ભૂમિકા તૈયાર કરે છે. વિસ્તરેણ ઉક્તમ અર્થજાતમ સંક્ષિપ્ય ઉપસંહરતે. વિસ્તારથી જે કહેવામાં આવ્યું આટલા મંત્રોમાં, આ 14 મંત્રોમાં જે વિસ્તારથી કહેવામાં આવ્યું એને સંક્ષેપમાં એનો ઉપસંહાર કરે છે. તો 38 પાના પર ભાષ્યમાં કહે છે, માનસદૈવ વિત્ત સાધ્યમ ફલમ શાસ્ત્રરક્ષણમ પ્રકૃતિલયાંતમ એતાવતી સંસારગતિઃ. માનુષ દૈવ વિત્ત સાધ્યમ ફલમ. 2 પ્રકારના વિત્ત છે, 2 પ્રકારની સંપત્તિ છે. એક માનસી સંપત્તિ, બીજી દૈવી સંપત્તિ. શરીર પાટવમ ગોવું હિરણ્યાદિ સાધન સંપત્તિશ્ચ માનુષમ વિત્તમ. કર્મ કરવા માટે, વૈદિક કર્મ કરવા માટે 2 પ્રકારની સંપત્તિ જોઈએ. એક માનવીય સંપત્તિ જોઈએ, વ્યવહારિક સંપત્તિ જોઈએ, બીજી દૈવી સંપત્તિ જોઈએ. શરીર પાટવમ, શરીરની કુશળતા કે શરીરની ક્ષમતા. કર્મ કરવા માટે પણ શરીરની ક્ષમતા જોઈએ, કોઈ પ્રકારની ખોડખાં પણ ના જોઈએ, વખારો. અને
કર્મ કરવામાં જે પરિશ્રમ કરવો પડે એ પરિશ્રમ કરવાની ક્ષમતા હોવી જોઈએ. તદુપરાંત ગોભૂ હિરણ્યાદિ, ગાય એટલે કે પશુઓ, ભૂ એટલે કે પૃથ્વી, હિરણ્ય એટલે સુવર્ણ, આ પ્રકારની મિલકત જે છે એ મિલકત પણ હોવી જોઈએ. સાધન સંપત્તિ યજ્ઞ કરવામાં આ પ્રકારની સંપત્તિ પણ હોવી જોઈએ, કારણ કે યજ્ઞ કરવામાં ઘણી બધી સાધન સામગ્રી જોઈતી હોય અને તેથી આવી સંપત્તિ પણ જોઈએ. આ પ્રકારની સંપત્તિને માનુષમ વિત્તમ, મનુષ્યની સંપત્તિ, માનવીય સંપત્તિ કહેવામાં આવે છે. દૈવ વિત્તમ દેવતા જ્ઞાનમ, જ્યારે દેવતા જ્ઞાન અર્થાત દેવતાની ઉપાસનાને દૈવમ વિત્તમ કહેવામાં આવે. આ માનુષમ વિત્તમ, દૈવમ વિત્તમ, બે પ્રકારનું વિત્ત છે, બે પ્રકારની સંપત્તિ છે. આ બંને પ્રકારની સંપત્તિ જોઈએ જો આપણે કર્મનો ઉપાસના સમુચય કરવા હોય તો. વૈદિક કર્મ કરવા માટે, અગ્નિહોત્રાદિ કર્મ કરવા માટે આ માનુષ્ય વિત્ત મનુષ્યની સંપત્તિ જોઈએ. ઉપાસના કરવા માટે દેવતાની આરાધના જોઈએ, એ માટે એ દેવતાના ધ્યાન રૂપી જે દૈવી સંપત્તિ પણ જોઈએ. એ કહે છે માનુષ દૈવ વિત્ત સાધ્યમ ફલમ. તો માનુષ્ય વિત્તથી જે વૈદિક કર્મ થાય, દૈવ વિત્તથી ઉપાસના થાય, તત્ સાધ્યમ ફલમ, એનાથી જે ફળ પ્રાપ્ત થઈ શકે. અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા અર્થાત કર્મથી મૃત્યુ એટલે સ્વાભાવિક જે આવેગો છે એને પાર કરીને વિદ્યા અમૃતમશ્નુતે, વિદ્યા અર્થાત દેવતાની ઉપાસનાથી અમૃત અર્થાત દેવપાને પ્રાપ્ત થાય. વિનાશેન મૃત્યુમ તીર્થવા અસંભૂત્ય અમૃતમશ્નુતે. વિનાશ અર્થાત વ્યક્તિની ઉપાસનાથી મૃત્યુમ તીર્થવા અનૈશ્વર્યમ. તો અનૈશ્વર્યમ અધર્મ કામાદિ લક્ષણમ, જેની આપણે ચર્ચા કરી ગઈકાલે કે ઐશ્વર્યનો અભાવ, જે દીનતા છે એ પ્રકારના મૃત્યુને કરી જાય વ્યક્તિની ઉપાસનાથી. પોતાના શરીરની ઉપાસનાથી પણ વ્યક્તિ એટલે કે પોતાની વ્યક્તિગત વિકાસ છે. શરીરનો વિકાસ, મનનો વિકાસ, બુદ્ધિનો વિકાસ, એમ કરે તો મનુષ્ય આ વ્યવહારિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે. એ તો પોતાનામાં જે એક પ્રકારની દીનતા છે તે ઉપર ઉઠી શકે. અસંભૂત્ય અમૃતમશ્નુતે, અસંભૂતિની ઉપાસનાથી અમૃતત્વને પ્રાપ્ત કરે. અમૃત એટલે પ્રકૃતિ લય સૂર્ય અમૃતત્વ પ્રાપ્ત કરે. માનુષ્ય દૈવવિત્ત સાધ્યમ ફલમ શાસ્ત્ર લક્ષણમ, શાસ્ત્રેણ જ્ઞાપ્યમાનમ. કારણ કે આવું કર્મ કરવાથી અને ઉપાસના કરવાથી શું ફળ આપણને મળશે એનો એ તો શાસ્ત્રથી જાણી શકાય. એ શાસ્ત્રિક ગમ્ય છે. કર્મ કરવાથી શું ફળ મળે એ એનો ખ્યાલ ના કરી શકે. અગ્નિહોત્રાદિ કર્મ કરીએ કે યજ્ઞ યાગાદિ કરીએ એને કારણે શું ફળ મળે તો શાસ્ત્રમાં કહ્યું તે આપણે ખબર પડે. સુદર્શન હોમ કરો તો પેલું મળે, ગણપતિ હોમ કરો તો બીજું મળે, રુદ્ર યાગ કરો ત્રીજું મળે. શાસ્ત્રી જાણે છે, શાસ્ત્રી ગમ્ય. ઉપાસના કરવાથી પણ દેવતાની પ્રાર્થના કરવાથી, પૂજા કરવાથી, ધ્યાન કરવાથી આવું શું ફળ મળે એ પણ આપણને શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય. એટલે કોઈ શાસ્ત્ર લક્ષણ, શાસ્ત્રને જ્ઞાપ્યમાનમ, શાસ્ત્ર આપણને જેનું જ્ઞાન આપે છે એવું આ કર્મ અને ઉપાસનાથી પ્રાપ્ત જે ફળ છે. પ્રકૃતિ લયાંતમ કહ્યું ને, અસંભૂત્યા અમૃતમશ્નુતે, અસંભૂતિની અવ્યાકૃત ઉપાસનાથી અમૃતમ પ્રકૃતિ લય સુધીનું ફળ પ્રાપ્ત થાય. પ્રકૃતિ લયાંતમ એટલે કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. કર્મથી પિતૃલોક પ્રાપ્ત થાય, ઉપાસનાથી દેવતાની ઉપાસનાથી સ્વર્ગલોક પ્રાપ્ત થાય, અને પ્રકૃતિની હિરણ્યગર્ભની ઉપાસનાથી બ્રહ્મલોક પ્રાપ્ત થાય, પ્રકૃતિની ઉપાસનાથી પ્રકૃતિ લય પ્રાપ્ત થાય. આ બધા ફળ પ્રાપ્ત થાય. પ્રકૃતિ લયાંતમ ટૂંકમાં જેવા પ્રકારની આરાધના કરી હોય એ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. આ બધું કહેવામાં આવ્યું.
સંક્ષેપમાં કહી દીધું. તો આ બધું શું છે? એ તાવતી સંસાર ગતિ, આ બધી આ ગતિ સંસારના અંતર્ગત છે. પિતૃલોકમાં જઈએ એ તો પણ સંસારમાં જ છે, સ્વર્ગલોકમાં જઈએ તો પણ સંસારમાં જ છે, ઈચ્છા કરીને બ્રહ્મલોકમાં ગયા હોય તો પણ સંસારમાં જ છે, અરે પ્રકૃતિ લય પ્રાપ્ત તો પણ સંસારમાં છે. એ ખરું કે પૃથ્વી પર હોય જેવો સંસાર એવો સંસાર નહીં, સંસારની કક્ષા હોય. પૃથ્વી પર તો બહુ દુઃખમાં અત્યંત દુઃખ ભરપૂર સંસાર છે. પિતૃલોકમાં ઘણું સુખ હોય, સ્વર્ગલોકમાં વધારે સુખ હોય, બ્રહ્મલોકમાં તો શું વાત કરવી, પ્રકૃતિ લય તો કહેવાનું બધું બરોબર છે. અને છતાંય ત્યાં અવિદ્યા રહી ગયો હોવાને કારણે સંસાર ગતિ એ બધું સંસારના અંતર્ગત. ક્ષીણે પુણ્ય મર્તલોકો વિશંતિ, જે પુણ્ય આપણને તેજસ્વી પ્રાપ્ત કરાવે છે એ પુણ્ય ક્ષીણ થઈ જાય ત્યારે કોઈ પાછું મર્તલોકો વિશંતિ, કોઈ પાછું આપણે શરૂ કરવું પડે. નરકમાં જવાનું શરૂ કરવું પડે એવું છે તો નથી. નરકમાં જાય એટલે દુઃખ ભોગવે, દુઃખ ભોગવે એટલે સંસ્કાર પડે, વળી પાછું પાપ કરે, પાપ કરે પાછું દુઃખ, વળી પાછું નરક. એ જુદી પ્રકારની વાત. સ્વર્ગમાં જો સુખના સંસ્કાર હોય તો પુણ્ય કર્મ કરે તો વળી પાછું સુખ પ્રાપ્ત કરે, એ જુદી પ્રકૃતિ. એટલે આ પ્રકારે ત્રણ ગતિ છે: દક્ષિણાયન ગતિ, ઉત્તરાયણ ગતિ અને ત્રીજી અધોગતિ. તો અધોગતિ હોય, દક્ષિણાયન હોય, આ બધા હોય પાછું આપણે સંસારનો પાછો આવવું પડે. હિતાવતી સંસાર ગતિ, આ સમજવું અત્યારે અગત્યનું છે. 8 અટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, સ્વર્ગલોક પ્રાપ્ત થાય અને બ્રહ્મલોક પ્રાપ્ત થાય. બ્રહ્મલોકની પ્રાપ્તિમાં 2 વસ્તુ છે. જો આપણે સકામ કર્મ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત કર્યો હોય તો તેના ફળ ભોગવીને વળી પાછો આવવું પડે. બ્રહ્મ વિદ્યાની આરાધનામાં કચાશ રહી ગઈને માટે બ્રહ્મલોક પ્રાપ્ત થયો હોય તો બ્રહ્મલોકમાં દીર્ઘકાળ નિવાસ કરીને બ્રહ્માજી સાથે મુક્તિ થઈ જાય. બ્રહ્માજીનો ઉપદેશ એવું કહેવાય છે. આ બ્રહ્મ હોના લોકા પુનરાવર્તન. ભગવાન કહે છે કે બ્રહ્મલોક સુધીના જે બધા જ લોક છે બધા પુનરાવર્તન, એની પાછા ફરવાનું છે. એ તાવતી સંસાર ગતિ, આટલી સંસાર ગતિ છે. આ એક કહેવામાં આવે. બીજું શું કહેવામાં આવે એ પણ કહે છે આગળ. અતઃ પરમ પૂર્વોક્તમ આત્મૈવાભૂત વિજાનતઃ ઇતિ સર્વાત્મભાવ એવ સર્વૈષણા સંન્યાસ જ્ઞાનનિષ્ઠા ફલમ. અતઃ પરમ, અતઃ પરમ સંસાર ગતિથી પર, સંસારથી પર, સંસારથી બહાર. સંસાર ગતિ એટલે અનિત્ય ગતિ. અતઃ પરમ એને ઉપર, એને બહાર એટલે નિત્ય છે. પૂર્વોક્તમ એ પણ કહેવામાં આવ્યું. આત્મૈવાભૂત વિજાનતઃ તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યતઃ યસ્મિન સર્વાણિ ભૂતાનિ આત્મૈવ અભૂત. યસ્મિન જે સમયે, જે અધિકારી સાધક માટે સર્વાણિ ભૂતાની આત્મૈવ અભૂત, બધા જ ભૂતો જે છે જે કંઈ જગતમાં છે એને આત્મા તરીકે ઓળખવામાં આવે. આત્મા જ છે પરંતુ આત્મા તરીકે ઓળખવામાં આવે. એટલા જ માટે કે આત્મા વિશેની પોતાના વિશેનો, આત્મા વિશેનો પોતાના વિશેના ખ્યાલમાં સદંતર પરિવર્તન આવે. જ્યાં સુધી મારી જાતનો દેહ માનતો હોવ, ઉપાધિ માનતો હોવ, ત્યાં સુધી બધામાં આત્માનું દર્શન ના થાય. એ હોય તો કલ્પના છે. મારો આત્મા વિશેનો ખ્યાલ જેવો છે તેવો જાળવી રાખીને સર્વાત્મા દર્શન શક્ય નથી.
સર્વત્ર આત્માનું દર્શન ત્યારે શક્ય બને જ્યારે આત્મા વિશેનો, હું વિશેનો મારો ખ્યાલ, મારા ખ્યાલમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયો. કે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે સંઘાત છે એ સંઘાત હું નથી. એનો દ્રષ્ટા છું. ચિદાનંદ રૂપ શિવોહમ એ પ્રકારનું જ્ઞાન. અને જદેકમ મનસો જવીય નહીં નદ્દેવા આત્મન પૂર્વમર્શત. આ પ્રકારે આત્મતત્વનું નિરૂપણ કરવામાં આવ્યું. અને જે કંપન રહિત છે, નિર્વિકાર છે, નિશ્ચલ છે, દ્વિતીય છે. મનસ જવીય જે મનનું પ્રકાશક છે, ઇન્દ્રિયોનું પ્રકાશક છે. આ મનનું પ્રકાશક, ઇન્દ્રિયોનું પ્રકાશક, મનનું પણ મન, ઇન્દ્રિયો પણ ઇન્દ્રિય, સર્વનું પ્રકાશક ચૈતન્ય છે. એક અદ્વિતીય હું છું. આવી રીતે આ ઉપાધિમાંથી અહમભાવમાંથી મુક્ત થઈને ચૈતન્યમાં અહમભાવ સ્થાપિત થાય. સર્વભૂતાત ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. સર્વભૂત આત્મભૂત, જેનો આત્મા બધા પ્રાણીનો આત્મભૂત બની ગયો છે. અર્થાત પ્રાણી માત્રનો આત્મા છું. સર્વાત્મ ભાવ. ઉપનિષદ આપણને આ શીખવે છે સર્વાત્મ ભાવ. હું માત્ર એક ઉપાધિનો આત્મા છે એમ નહીં, પરંતુ જેવી રીતે આ એક ઉપાધિનો આત્મા છું તે રીતે સર્વ ઉપાધિનો આત્મા, સર્વનો આત્મા છે, વિશ્વનો આત્મા છે. તત્ર કો મોહ કશોક. આ પ્રકારે જ્યારે સર્વાત્મતાનું જ્ઞાન થાય, સર્વાત્મપણાનું જ્ઞાન થાય તો સર્વનો આત્મા છે. કો મોહ કશોક. એ કયો મોહ હોય છે કે કયો શોક હોય છે? એ સર્વાત્મભાવ એવ સર્વૈષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફલમ. પેલી સંસાર ગતિ હતી, આ મોક્ષ ગતિ. એ કેમ પ્રાપ્ત થાય? પેલું કર્મ અને ઉપાસનાના સમુચયથી પ્રાપ્ત થઈ. આ સર્વૈષણા સંન્યાસ જ્ઞાન નિષ્ઠા ફલમ. સર્વૈષણા સંન્યાસ પૂર્વક જ્ઞાન નિષ્ઠા. તો જ્ઞાન નિષ્ઠા ફલમ, જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થવાને કારણે આ ફળ પ્રાપ્ત થયું સર્વાત્મત્વનું જ્ઞાન. એટલે તસ્માત સર્વ અભવત. જે પોતાને અલ્પ માનતો તો જાણે છે કે હું સર્વ છું. આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા. એ જ્ઞાન નિષ્ઠા ક્યારે આવે? જ્યારે જ્ઞાનમાં નિષ્ઠાની આડે જે કે અવરોધો હોય પણ દૂર થઈ ગયા હોય. સર્વૈષણા સંન્યાસ. મનમાં એષણા, પુત્ર એષણા, વિત્તૈષણા, લોકૈષણા, કોઈ પણ એષણા હોય, ઈચ્છા હોય, એને કામના ખ્યાલ હોય, એ મનમાં કોઈ કોઈ પ્રકારનો વિક્ષેપ કે અશાંતિ ઉત્પન્ન કરે છે. એ વિક્ષેપ કે અશાંતિ કે બહિર્મુખતા છે એ વાસ્તવમાં આત્મજ્ઞાનની નિષ્ઠામાં અવરોધ છે. એટલે સર્વૈષણા સંન્યાસ, બધી ઈષણાઓનો સંન્યાસ. એતમ વૈ તમાત્માન વિદિત્વા બ્રાહ્મણાઃ પુત્રૈષણાયાશ્ચ વિત્તૈષણાયાશ્ચ લોકૈષણાયાશ્ચ વિત્થાય અથ ભિક્ષાચરમ ગ્રહણતિ. ये अशनाया विवासे शोक मोह जरा मृत्यु अत्यधि. वास्तवમાં આત્મા તો ભૂખ, તરસ, શોક, મોહ, જરા મૃત્યુ આ સર્વની પર છે. આ આત્માના પરોક્ષ જ્ઞાનથી પણ જે લોકો પુત્રૈષણા, વિત્તૈષણા, લોકૈષણા, આ વિવેક કે કારણે જે લોકોમાં વૈરાગ્ય ઈષણામાંથી મુક્ત થયા થયા. કહેવાય છે કે ઈષણા તો અવિવેકનું પરિણામ. કોઈ પ્રકારની ઈચ્છા, સુખની ઈચ્છા, સલામની કોઈ પ્રકારની ઈચ્છા અવિવેકમાં જ જન્મે. અંતો વિવેકથી જ્યારે ઈચ્છાઓ નિવૃત્ત થયા, અંતો મનમાં પછી મનને વિક્ષિપ્ત કરનારું આવું કોઈ કારણ ના રહ્યું. સર્વૈષણા સંન્યાસ પૂર્વક જ્ઞાન નિષ્ઠા, શ્રવણ, મનન, નિધ્યાસન એ દ્વારા જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી છે. સર્વાત્મભાવ એવું ફલમ, એનું ફળ છે સર્વાત્મભાવ. હું સર્વ છું એ પ્રકારનું જ્ઞાન.
આગળ જશે एवं द्विप्रकार है प्रवृत्ति निवृत्ति लक्षणों वेदार्थ है अत्र प्रकाशित है। एवं आ प्रकार ईशावास्योपनिषद में आ प्रकार है बे प्रकार फल कहेवामां आव्युं कर्म उपासना थी परंतु लय सुधीनुं અને જ્ઞાન નિષ્ઠાથી સર્વાત્મત્વનું આ જે ફળ છે એક તો એ સંસાર ગતિ છે અને બીજી સંસારમાં મુક્તિ છે। આ બે પ્રકાર એવं દ્વિપ્રકાર है प्रवृत्ति निवृत्त लक्षण वेदार्थ अत्र प्रकाशित है। अत्र अर्थात ईशावास्य उपनिषद में वेदार्थ है आ वेद तात्पर्य से प्रकाशित है। आ वेदना तात्पर्य प्रकाशित કરવામાં આવ્યું। समग्र वेद तात्पर्य है या 14 मंत्र में जवाब आव्યું। शु वेद तात्पर्य है द्विप्रकार है प्रवृत्ति निवृत्ति लक्षण वेदार्थ है। वेद में आ प्रकारे बे द्विविधा निष्ठा अद्विविध निष्ठा आ बे तबक्कानी निष्ठाનું નિરૂપણ છે प्रवृत्ति लक्षण और निवृत्ति लक्षण। એટલે કે क्या तो मनुष्य जीवन में अभ्युदय पसंद करे कि निश्रेयस पसंद करे। अभ्युदय अर्थात भौतिक उन्नति माटे कर्म, निश्रेयस अर्थात आध्यात्मिक मोक्ष माटे ज्ञान बे प्रकारनी जीवन रीति है। अथवा तो जे मुमुक्षु है ए मुमुक्षु माटे पण बे तबक्का है। पहलो तबक्को है प्रवृत्ति लक्षण और बीजो है निवृत्ति लक्षण। ज्ञान योगी ने सांख्या नाम कर्मयोगी योगी नाम अंतरा कर्मयोग અને પછી જ્ઞાન એટલે ભાષ્યકાર કહે છે એતાવતી સંસાર ગતિ અહીં સુધી સંસારની ગતિ છે। આવું સંસાર અંતર્ગત છે जो आ उपासनाओं की आराधनाओं इच्छा भी प्रेरे કરવામાં આવે तो उपनिषद ज्ञान આપણને आ ज्ञान ने कर्म नो समुच्चय है कि कर्म उपासना समुच्चय करવાનું કહે છે અને ભલેનું ફળ આપતા હોય। જ્યારે જ્યારે કશાનો વિધાન કરવામાં આવે એનું ફળ આપવું જ પડે। વિદ્યાં ચ યસ્તદ્વેદો ભયં સ अविद्या मृत्युम तीर्थवा विद्या अमृतमश्नुते। ये मंत्रनी पहले मंत्र में कहूं कि विद्या ने विद्या उपासना कर्म आ बंधनु सहानुष्ठान थवुं जोईए। शा माटे करवुं कोई प्रश्न पूछे જ્યારે કે આદેશ આપવામાં આવે ત્યારે એ આદેશનું પાલન કરવાના કારણે જે લાભ થતો એ પણ કહેવું જોઈએ। એટલે કહેવામાં આવે કે કર્મથી મૃત્યુનો પરિત્યાગ કરીને વિદ્યાથી ઉપાસનાથી देव भाव ने प्राप्त है। कोई न जोईतो हो तो देव भाव न जोईतो हो तो कर्मनी पितृलोक न जोईतो हो तो शू प्राप्त है? तो अंतःकरण शुद्धि प्राप्त थाय, अंतःकरण निश्चलता प्राप्त थाय, दैवी संपत्ति प्राप्त थाय। एवो व्यवसाय जन्म जन्म्यो छे। व्यवसायात्मिका बुद्धि एक है गुरुनंदन। तो जेनी बुद्धि में आ प्रकार व्यवसाय करना एका बुद्धि के मन आज गई है जो मुमुक्ष ये ज्ञान कर्म समुच्चय जरूर करें अंतो एनी आध्यात्मिक उन्नति झड़पी थाय। એટલે ભલે संसार गति कहेवामां आवी होय ये संसार गति कर्म और उपासना रूपी संसार गति त्यारे बने त्यारे ये कामना थी प्रेरणा करवामां आवी होय परंतु निष्कामपणे करवामां आवी होय ईश्वरनी आराधना रूप में करवामां आवी होय तो संसार गति नहीं वास्तव में मोक्ष गति। चित्त शोधकम मुक्ति साधकम चित्तनी शुद्धि करनारो मुक्ति साधना बनेला कर्म। तो भाई एम कहेवाय कि पहलो तबक्को है एक प्रवृत्ति लक्षण है, बीजो तबक्को निवृत्ति लक्षण।
एवं जिस प्रकार प्रवृत्ति निवृत्ति लक्षणों वेदाशास्त्र प्रकाशित એટલે કર્મનું વિધાન કરવામાં આવે ત્યારે કર્મ ઈચ્છાથી પ્રેરણ કરો એવું વિધાન કોઈ નથી કરતા. ભગવાનને તમે ઈશ્વરની આરાધના કરો એટલે એની સાથેની ફળની ઈચ્છા કરો એવું કંઈક કહેતા નથી. કર્યો કરો તો આ ફળ મળશે એમ પણ કે આમ કરશે આમ ફળ મળશે. જો જોઈતું હશે તો, નહીં જોઈતું હોય તો પછી વધારે સૂક્ષ્મ ફળ મળશે. આમ ઈશાવાસ્ય ઉપનિષદમાં વેદાર્થ વેદનું તાત્પર્ય છે. દ્વિ પ્રકાર વેદાર્થ વેદનું આજે બે પ્રકારનું તાત્પર્ય છે, પ્રવૃત્તિ દ્વારા અને નિવૃત્તિ દ્વારા. અથવા વેદમાં બે પ્રકારની જીવન રીતનો ઉપદેશ છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. એ આ ઈશાવાસ્યમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યા. હવે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ઈશાવાસ્યમાં આગળ પણ જોવામાં આવ્યું અને ફરી ગયા છે. ઈશાવાસ્યમાં જે કરવામાં આવ્યું એનો જ પર્વ આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં મળે છે. આગળ તે પ્રમાણે ઈશાવાસ્ય અને બૃહદારણ્યક ઉપનિષદ આ બંને ઉપનિષદ શુક્લ યજુર્વેદમાં છે. કાણવર શાખામાં અને માધ્યમિક બંને શાખામાં ઉપલબ્ધ છે. કહ્યું તે પ્રમાણે ઈશાવાસ્યને મંત્રોપનિષદ કહેવામાં આવે છે અને બૃહદારણ્યકને બ્રાહ્મણોપનિષદ કહેવામાં આવે. બ્રાહ્મણ એટલે મંત્રની વ્યાખ્યા. એટલે મંત્રમાં જે કહેવામાં આવ્યું એનો પડવો આપણને બ્રાહ્મણમાં જોવા મળે. એટલે કેવી રીતે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ અથવા તો યજુર્વેદમાં આ બે પ્રકારની આરાધના કે બે પ્રકારની નિષ્ઠાનું નિરૂપણ છે એ કહે છે આગળ. તત્ર પ્રવૃત્તિ લક્ષણસ્ય વેદાર્થસ્ય વિધિ પ્રતિષેધ લક્ષણસ્ય પ્રકાશને કૃષ્ણસ્ય પ્રકાશને પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણમ ઉપયુક્તમ. તત્ર આપણે જયારે આ બે પ્રકારની નિષ્ઠાના વિષય પર છે ત્યારે પ્રવૃત્તિ લક્ષણસ્ય વેદાર્થસ્ય, તો એ પ્રવૃત્તિ લક્ષણ વેદાર્થ છે. તો વેદનો આ એક વિષય જેમાં પ્રવૃત્તિ નો બોધ છે અને પ્રવૃત્તિનો બોધ કરતા આપવામાં આવે વિધિ નિષેધ લક્ષણસ્ય. પ્રવૃત્તિમાં હંમેશા વિધિ અને નિષેધ બંને રહેલા જ હોય. જે પણ કરવું હોય ત્યારે એ કરવાની એક રીત હોય. આ રીતે કરો અને આ રીતે ના કરો. આમ પ્રવૃત્તિ જ્યારે હોય ત્યારે આપણે વિધિ નિષેધ એ બધું ધ્યાન રાખવાનું હોય. એટલે એ વિધિ નિષેધ દ્વારા આપણને પ્રવૃત્તિ લક્ષણ ધર્મનો ઉપદેશ કરવામાં આવે. દશ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગકામો યજેત. સ્વર્ગ ઈચ્છા ધરાવનારે 10 પૂર્ણમાસ યજ્ઞ યાગ કરવા જોઈએ. આવી વિધિ કહેવાય. સત્યમ વદ ધર્મમ ચર વિધિ. શું કરવું જોઈએ એનું જ્ઞાન આપે, શું ન કરવું એનું પણ જ્ઞાન આપે. બ્રાહ્મણ હંતવ્ય, બ્રાહ્મણને હનન ના કરવું. હિંસા ન થોડી રાત, સુરામ ન પીવેત વગેરે નિષેધ. તો વિધિ પ્રતિષેધ લક્ષણ છે વેદાર્થ છે. એટલે પ્રવૃત્તિનું લક્ષણ છે. વેદના એ વિષય જેમાં તેનું પ્રવૃત્તિનું લક્ષણ છે એનું લક્ષણ વિધિ નિષેધ પણ છે. અર્થાત વિધિ નિષેધ દ્વારા આપણને પ્રવૃત્તિનો બોધ કરવામાં આવ્યો. એટલે જો જ્યાં કામ કરવાનું હોય ત્યાં પછી ગમે તેમ ના થાય, અમુક રીતે જ થાય. ખાસ કરીને એ કામ કરવા દ્વારા તમે ફળ ઈચ્છતા હો, એ દ્વારા મને આ પ્રકારનો લાભ થાય ઈચ્છતા તો અમુક રીતે જ કરવું પડે. જેમ તેમ કરી તો ના ચાલે. એ તો ફળ નહીં છે તો ના જ ચાલે.
કદાચ કશું જોઈતું હોય, મારે કંઈ જ જોઈતું એમ કરીને કદાચ આપણે થોડી છૂટ લઈ જતી વાત છે. પણ સામાન્ય રીતે કર્મ કરવામાં છૂટ લેવાની હોય નહીં. દરેક કર્મ કરવાની રીત હોય, યોગ્ય સમય હોય, યોગ્ય સ્થળ હોય, યોગ્ય રીત હોય, બસ કર્મ. નાનું કર્મ, ચા બનાવવાથી માણીને ગમે તે કર્મ એનો પણ સમય હોય. કે રાતે 2 વાગે ચા ના બનાવે, સમય હોય એની રીત. તો અને શું ન કરવું એ પણ એમાં હોય. કેટલી ખાંડ નાખી, કેટલું દૂધ નાખવું, ક્યાં સુધી પાડવું, ક્યાં સુધી ઢાંકવું, ભલે દરેકની પોતપોતાની પદ્ધતિ હોય, દરેકની પોતપોતાની આગવી જરૂરિયાત હોય, પ્રિસ્ક્રિપ્શન હોય, એકની વાત છે. પણ કોઈને પણ ચા બનાવતો જાણવું પડે. આપણે ચા બનાવવાના માથે મૂકી ના ચાલે, જાણવું પડે તમે કેવું હોય. અમે ચા આપે ત્યારે પૂછે કે વોટ ડુ યુ લાઈક, કેટલી ખાંડ શું છે, કેટલું દૂધ શું છે, કયા પ્રકારનું જોઈએ છે, સ્કીમ મિલ્ક જોઈએ, લો ફેટ જોઈએ, હોલ મિલ્ક જોઈએ, હાફ એન્ડ હાફ જોઈએ, શું જોઈએ. દરેકની પાસે બધા બહુ ચીકણા હોય, એક જણ ચીકણો હોય. કોઈ કે મને તો સ્કીમ મિલ્ક એટલે સફેદ પાણી જોઈએ, બીજું કંઈ ના જોઈએ. સ્કીમ મિલ્ક એટલે જરાય ફેટ વગર દૂધ કહેવાતું નથી. તો 1% ફેટ, 1% ચરબી, 2% ચરબી, ચરબી જ કહેવાય. આવું દરેકની રીત. કોઈ પેલી શું કહેવાય પડીકી બોળી ને કોઈ કાંઈ પડીકે વળી કામ ના હોય, મને તો ઉકાળેલી જ જોઈએ. એમાં કોઈ પાણી ઉકાળે એમ ચા ના ઉકાળે, ચા છેલ્લે નાખે. ઘણા લોકો તો બધું એકદમ ઉકાળે. દરેક અલગ અલગ રીત હોય છે. કોઈને મસાલો જોઈએ, મસાલો એને ચાય ગયા ચાય. હવે તમને ખબર અમેરિકન ચાય માં છે. ચાય હિન્દુસ્તાનના કેટલાય લોકો છે અને એમના બધા મૂલ્યવાન ગ્રાહકો છે. સ્ટારબક્સ કોફી, સ્ટારબક્સ આખા દેશમાં પ્રસિદ્ધ, આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. લોકો એક કોફી છે ખાસ જાય. એ લોકો ચાય પણ આપે છે, મસાલાવાળી ચાય. એટલે કોઈને મસાલાવાળી ગમે, કોઈને મસાલા વગરની ગમે, કોઈને માત્ર આદુ જ ગમે, કોઈને ઇલાયચી ગમે, કોઈને આ ગમે. દરેક પાછી બધી દરેકની શિકાયત અલગ પ્રકારની હોય છે. આપણે ચા એટલે ચા એવું નથી હોતું, કોઈ ઉત્સવ નથી હોતો. આટલા વર્ષો ચા પીને લોકો એવી જાતની પોતાની રુચિ કેળવેલી હોય છે. અમુક જ જોઈએ કે સ્વામી એ ચા તો એ જ બનાવે, મને ચા બનાવવા આપે જ. પત્નીને જ છે, પતિ સવારે 5 વાગે ચા એ બનાવે, પત્નીને ચા બનાવે. બાકી બધું ભલે પેલી કરે, ચા તો એ જ બનાવે. કેમ? કારણ કે દિવસભર આદમી ચા આવે ને, દિવસ બગડે. ચા બગડે તો દિવસ બગડે. વિધિ અન્ય છે. કોઈ પણ કર્મ કરવું હોય તો, અને તેનો સમય 5 વાગે જોઈએ, 7 વાગે ના ચાલે. એટલે કર્મમાં આપણે જાણવું જોઈએ. કર્મ કરીએ એટલે હંમેશા પહેલા જાણવું કે કેમ કરવું. કરી જ નાખ્યું ને તો બધું જાણવું જોઈએ કેમ થાય, ન ખબર હોય. સ્વામીને ભિક્ષાણો બોલાવ્યા, પછી તું મને ખબર નહીં સ્વામી તો કાંદા નથી ખાતા. લોકો આશ્ચર્ય પ્રગટ છે. પૂછવાની તસવીર લીધી જ નથી, જાણવાની તસવીર નથી લીધી કે એમને શું ખાય, શું ના ખાય, શું એમને યોગ્ય, શું છે, કઈ રુચિ છે, કેવી રુચિ નથી. બસ મૂકી દીધું સામે. એ રીત નથી. દરેક વસ્તુમાં એને આપણે સેવા કરવી હોય તો જાણવું જરૂર. એને શું ગમે ઈશ્વરની સેવા, તો એને શું ગમે જાણવું જોઈએ. ભાખરી અનેક પ્રકારની થતી, કેવા પ્રકારની બનાવે, કેવી માને. એટલે વિધિ નિષેધ લક્ષણસ્ય વેદાંતસ્ય. વેદનો એક વિભાગ હશે, કર્મકાંડ વિભાગ, જેમાં આપણે વિધિ નિષેધ કેમ કરવું જોઈએ, કેમ ના કરવું જોઈએ, કોણે કરવું જોઈએ, કોણે ના કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, ક્યારે ના કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે ના કરવું જોઈએ.
આ બધાની બહુ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. કૃષ્ણસ્ય પ્રકાશને સંપૂર્ણ પ્રોતરક્ષણ ધર્મ પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ ઉપયુક્તમ. આ શતપથ બ્રાહ્મણની વાત કરે છે. બૃહદારણ્યક ઉપનિષદ શતપથ બ્રાહ્મણનો એક વિભાગ છે. એ શતપથ બ્રાહ્મણમાં બૃહદારણ્યક ઉપનિષદ શરૂ થાય પહેલા 2 પ્રકરણો છે, 2 અધ્યાય છે. તો પ્રવર્ગ્યાંતમ બૃહદારણ્યક આદિ અધ્યાય દ્વયાત્મકમ પ્રવર્ગ્યાખ્ય કર્માંત કર્મ સમૂહ પ્રતિપાદકમ બ્રાહ્મણમ. તો બૃહદારણ્યક ઉપનિષદમાં તો 6 અધ્યાય છે. એની પહેલા 2 અધ્યાય જેમ કે અષ્ટાધ્યાય કહેવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજે પહેલા 2 અધ્યાય પર ભાષણ નથી કર્યું કે કર્મના લગતા છે. પછીનો અષ્ટાધ્યાય ભાષ્ય કારણ કે ઉપનિષદ છે. તો નહીં તો 8 અધ્યાય હોય ને અષ્ટાધ્યાય. તો પહેલા 2 અધ્યાય જે છે પ્રવર્ગ્યાંતમ, તો પ્રવર્ગ્ય નામનું જે કર્મ છે ત્યાં સુધીનું વર્ણન આવ્યું. કર્મનું વર્ણન આવ્યું. છેલ્લું કર્મનું કયું વર્ણન આવ્યું? તો પ્રવર્ગ્ય નામનું જે કર્મ છે ત્યાં સુધી. પ્રવર્ગ્યાંતમ બ્રાહ્મણ ઉપયુક્તમ અર્થવત. તો એ રીતે આ શતપથ બ્રાહ્મણના 2 અધ્યાયોની અંદર કર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું. એ બધા કર્મમાં પ્રવર્ગ્ય નામનું કર્મ છે છેલ્લું હતું એટલે પ્રવર્ગ્યાંતમ. જે વિભાગનો અંત પ્રવર્ગ્ય નામના કર્મના નિરૂપણથી થાય છે. વિભાગ જે 2 અધ્યાયનો એમાં આ વેદનો જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું. પછી કહે છે નિવૃત્તિ લક્ષણસ્ય વેદાસસ્ય પ્રકાશને અતઃ ઊર્ધ્વં બૃહદારણ્યકમ ઉપયુક્તમ. ये निवृत्ति लक्षण वेदार्थ है. वेदनो विषय निवृत्ति लक्षण है. ये मोक्ष शास्त्र है. तस्य प्रकाशने એને પ્રકાશિત કરવા માટે આ સાધન ઉપદેશ કરવા માટે અત ઉર્ધ્વમ. ટૂંકમાં એ 2 અધ્યાય પછી બૃહદારણ્યક ઉપયુક્તમ, જેને બૃહદારણ્યક ઉપનિષદ કહેવામાં આવે છે, એ 6 અધ્યાય જે છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મના પ્રકાશન માટે છે. એટલે કે એ મોક્ષ શાસ્ત્ર છે. જેનું નિવૃત્તિ એટલે કે સર્વૈષણા સંન્યાસપૂર્વક જ્ઞાન નિષ્ઠા એ જેનું ફળ છે એ નિવૃત્તિ લક્ષણ એટલે કે બ્રહ્મ વિદ્યા. જે ભગવદ્ ગીતામાં યોગશાસ્ત્ર અને બ્રહ્મ વિદ્યા એવી રીતે પહેલા કર્મ અને પછી બ્રહ્મ વિદ્યા. તો બૃહદારણ્યકના 6 અધ્યાયમાં મુખ્યત્વે આ બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ થયું જે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે. આટલા વાક્યોમાં સંક્ષેપમાં જે થઈ ગયું છે એનું વર્ણન કરવામાં આવ્યું. એટલું જ નહીં પરંતુ ઈશાવાસ્યમાં જે પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ પદ્ધતિ આપણને બૃહદારણ્યક ઉપનિષદમાં પ્રાપ્ત થાય છે. અને એ રીતે આ દ્વિવિધાનિષ્ઠા, આ દ્વિવિધ નિષ્ઠા, કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠા, પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, એ પ્રકારના વિભાગ એ શાસ્ત્રની શૈલી, એ જ વેદની શૈલી છે. અને એનું જ અનુસરણ ઈશાવાસ્યમાં કરવામાં આવ્યું છે. કે ઈશાવાસ્યમાં જે પ્રાપ્ત થાય છે એ જ આપણને સમગ્ર વેદમાં પ્રાપ્ત થાય છે. એ રીતે બૃહદારણ્યક ઉપનિષદના દૃષ્ટાંત દ્વારા એનું સમર્થન કરવામાં આવ્યું. આ રીતે અત્યાર સુધી જે ઉપદેશ કરવામાં આવ્યો એનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું. હવે ઉત્તર ગ્રંથસ્ય
संबंध अभिदित्सया अर्थ विशेषम अनुवदते। तो पछીના 4 મંત્રો છે એ 4 મંત્રો હવે બાકી શું કહેવાનું? જે કહેવાનું તો કહેવાય ગયું, તો ટૂંકમાં ઉપનિષદ પૂરું થઈ ગયું 14 મંત્રમાં. છેલ્લા 4 મંત્રો છે ને માટે. એટલે હવે જે વિભાગ આવ્યો એ વિભાગનું પણ કારણ સમજાવવું પડે. જે કહેવાનું છે કહેવાય ગયા પછી હવે આગળ ચર્ચા છે, કઈ દીધું એક વાર આગળ ચર્ચા છે. એટલે ઘણી વાર પૂરું કર્યા પછી પણ પૂરું કરે જ નહીં, ચલાય લાગે ચલાવી બંધ કરે સમજી ગયો. ઉપનિષદ એવું કરે 14 મંત્રોમાં આપણને બંને નિષ્ઠાનો ઉપદેશ કર્યા પછી એવું શું બાકી? તો હવેના 4 મંત્રોમાં જે કહેવામાં આવે છે એ સમજાવવા માટે આપણને સંબંધ સમજાવે કે હવેના 4 મંત્રો જે છે એની જરૂર કેમ પડે, કયા સંદર્ભમાં એ મંત્રો કહેવામાં આવ્યા. તો હવે અત્યારથી 14 મંત્રો જે ગ્રંથ પૂરો થયો, હવે પછીના 4 મંત્રો ગ્રંથ જે આવે છે એ બે વચ્ચેનો સંબંધ સમજાવવા માટે આ 4 મંત્રોમાં જે વિશેષ વસ્તુ કહેવામાં આવી છે એની વાત કરે છે. હવે કહે છે તત્ર નિષેકારી સ્મશાનાંતમ કર્મ કુર્વન વિધિ યહ વિદ્યયા સહ अपरब्रह्म विषया तदुक्तम् विद्यां च यस्तद्वेदो भयं सह अविद्या मृत्युं तीर्त्वा विद्यामृतमश्नुत इति। तो तदुक्तम જે કહેવામાં આવ્યું વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ્વેદ ઉભયં સહ, જે વિદ્યા એટલે ઉપાસના, અવિદ્યા એટલે કર્મ, આ બંનેનું સહ અનુષ્ઠાન કરે છે. અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા, એ ઉપાસક અવિદ્યાથી અર્થાત વિવિધ કર્મથી મૃત્યુમ તીર્ત્વા, મૃત્યુને તરી જઈને विद्या अमृतमश्नुते, विद्यादि उपासना से देवलोक के देव भाव प्राप्त करे. जीव उपासना में उपास्य देवता से तादात्म्य है तो देवान देव देवयांति ये देवभान प्राप्त करे. तो जेने क्या सुधी निषेकादि श्मशानांतम कर्म कुर्वन् निषेध, निषेक ने गर्भाधान, સ્મશાનાંતમ એટલે અંત્યેષ્ટિ કર્મ. આ બધા કર્મ જેને કરેલા છે કે જેને માટે કર્મ, જો ગર્ભાધાન તો ના જ કરે પણ એટલે આ બધા સંસ્કારનો પ્રારંભ બધા ગર્ભાધાનથી અને સંસ્કાર પૂર્ણ અંત્યેષ્ટિ કર્મ છે. એવા 100 સંસ્કાર કરવામાં આવે. ગર્ભાધાનો, સીમંતોનો એનો હોય, જાત કર્મ એમ બધા સંસ્કાર છે છેક અંત્યેષ્ટિ સુધી. બહુ મોટા ભાગના સંસ્કારો કરતું નથી. સૌથી મોટો સંસ્કાર છે વિવાહ સંસ્કાર. એની પહેલા યજ્ઞો કોઈ ઉપનયન ઘણા બધા કરતા નથી પણ કરે તો ઉપનયન સંસ્કાર કરે, વિવાહ સંસ્કાર કરે અને અંત્યેષ્ટિ સંસ્કાર કરે. આટલા સંસ્કાર ચાલુ છે. બાકી બીજા તો બધી કર્ણવેદ અને ચૌલ કર્મ એ પણ કરવા. ચૌલ કર્મ એટલે પછી એને પેલું મુંડન કરાવવું, કર્ણવેદ કાન વિનાવવું, આ બધા સંસ્કાર છે. બાળને પહેલી વાર બહાર લઈ જવું, એને સૂર્ય દેવતાને કે દેવા દર્શન કરાવવા, એવા સંસ્કાર છે. એટલે આપણે અમુક રીતે કરતા હોય તમે પહેલી વાર લઈ આવે છે બાળકને, મહિના પછી 1.5 મહિના પછી નામકરણ સંસ્કાર, એમાં નામકરણ સંસ્કાર આપણે કરીએ છીએ. અન્નપ્રાશન, અન્ન ખવડાવવું,
યમ સંસ્કાર. અક્ષરાભ્યાસ, પહેલી વાર અક્ષરનો અભ્યાસ કરવાનો. આપણે એને પેલા નર્સરી સ્કૂલમાં મોકલીને એકડો બગડો શીખે પેલા અક્ષરાભ્યાસ. એટલે આ પ્રકારના સંસ્કાર જેને કર્યા છે, એટલે કે જે આ રીતે વેદની અંદર જેનું વિધાન કરવામાં જે પ્રકારનું જીવન જે જીવે છે, નિષેકાદિ શ્મશાનાંતમ કર્મ કુર્વન, એ પોતે તો પછી સંધ્યા વંદનથી માણીને કર્મ કરે, એને એક ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થયો પછી એનું કર્તવ્ય શરૂ થયું. ત્યાં સુધી બાળકનું કર્તવ્ય નથી. એકવાર ઉપનયન સંસ્કાર આપવામાં આવ્યા, યજ્ઞોપવિત આપવામાં આવ્યો, પછી એનું કર્તવ્ય છે. પછી એને વેદનું અધ્યયન કરવું પડે, સંવિધાન કરવું પડે, સંધ્યાવદન કરવું પડે. કર્તવ્ય પહેલી શરૂ થાય. એટલે નિષેધકાદી કહ્યું, પણ ખરેખર તો ઉપનયનથી પ્રારંભ કરે. અંત્યેષ્ટિ કર્મ એ તો નથી કરવાનું, બીજું એ કોઈ કરવાનું છે. પરંતુ એ બધા ટૂંકમાં જીવનની જે અવસ્થા હોય તે અવસ્થાના અનુરૂપ કર્મનું વિધાન કરવામાં આવે. તે અવસ્થાના અનુરૂપ તે અવસ્થામાં જે માનવી રહ્યો હોય એમાં એની ઉન્નતિ માટે કયા પ્રકારનું કર્મ આવશ્યક છે. વિદ્યાર્થી અવસ્થામાં રહ્યો હોય તો એની જીવનશૈલી કેવી હોવી જોઈએ જે વિદ્યાના ઉપાર્જન માટે સર્વ યોગ્ય હોય. બ્રહ્મચારિકામાં બ્રહ્મચર્યનું પાલન કરવાનું, સૌથી પ્રમાણે સંધ્યાવંદન, ગાયત્રી જપ, સંહિતાદાન, વેદ પઠન, ગુરુ સેવા, ભિક્ષાચરણ, આવું કરવાનું એને કરવાનું. ગૃહસ્થાશ્રમ એટલે એના બીજા નિયમો. ક્યાંય પણ પેલું સંધ્યાવંદન વગેરે કર્મ ચાલુ રહે. અગ્નિહોત્ર, સંવિધાન, અગ્નિહોત્રાદિ કર્મ કરવાનું, બીજા બધા નિત્ય નૈમિતિક કર્મો કરવાના, વાનપ્રસ્થને વડે એના કર્મ, પછી વિધિપૂર્વક સંધ્યા એના પણ કર્મ. આમ દરેક માટે ટૂંકમાં જે અવસ્થામાં મનુષ્ય હોય તે જ અવસ્થાને અનુરૂપ જે જીવન રીતિ છે. કર્મ એટલે વાસ્તવમાં તો ઈશ્વરની આરાધના. ઈશ્વરની આરાધના કરતા કરતા કેવું તો મનુષ્ય પોતાની ઉન્નતિ કરે. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિ બિંદુમાન. તો જે અવસ્થામાં હોય, જે આશ્રમમાં હોય, જે અવસ્થામાં સ્વકર્મ નિરત, પોતાના કર્મ નિરત રહીને પણ કેવી રીતે મનુષ્ય પોતાનું કલ્યાણ કરે એવું કહેવામાં આવ્યું છે. આ બધું જેને કર્યું છે તો અવિદ્યા મૃત્યુ તીર્થો આ પ્રકારે કર્મથી મૃત્યુને પાર કરે. પછી ઉપાસના પણ જેને કરેલી છે. વિદ્યા અમૃતમસ્નુતે, ઉપાસના દેવતાનું ધ્યાન, માનસ પૂજા કે માનસ આરાધના. કયા દેવતા? અહીં દ્રષ્ટાંત તરીકે હિરણ્ય ગર્ભ લેવામાં આવે. હિરણ્ય ગર્ભની સગુણ બ્રહ્મની ઉપાસના કરી. क्या कहे? कुर्वन् जिजी विषय कुर्वन् निवेह कर्माणि जिजी विषय शतम समाह. એ બીજા મંત્રમાં જે કહેવામાં આવ્યું એના આદેશનું પાલન જાણે કર્યું છે કે સંપૂર્ણ આયુષ્ય આ રીતે પસાર કર્યું છે. વિદ્યા સહ અપર બ્રહ્મ વિષયા કર્મ કુર્વન. કર્મ કરે છે વિદ્યા સહ ઉપાસ કરે વિદ્યા અપર બ્રહ્મ વિષયા વિદ્યા સહ. અપર બ્રહ્મ એટલે ઉતરતું બ્રહ્મ, કાર્ય બ્રહ્મ, સગુણ બ્રહ્મ, હિરણ્ય ગર્ભ. વૈદિક કાળમાં આપણે આ દેવતાઓ ના હતા. શિવજી કે કૃષ્ણ ભગવાન, વિષ્ણુ એ બધા દેવતા ના હતા. અને ત્યારે પછી આપણો કૈલાસ અને વૈકુંઠ આ બધા લોકપાળ ન હતા. ત્યારે બ્રહ્મલોક હતો. આ દેવતાને આપણે ઉપાસ કરે હિરણ્ય ગર્ભની ઉપાસ, સગુણ બ્રહ્મ. તો આ પ્રકારની આરાધના કર્મ સાથે સાથે ઈશ્વરની આ પ્રકારની આરાધના એટલે કર્મ દ્વારા પણ આરાધના અને ઉપાસના ધ્યાન સાથે માનસ કર્મ
આવું જેણે કર્યું એ શેના માટે અધિકારી બન્યો? બ્રહ્મલોકની પ્રાપ્તિ માટે, હિરણ્ય ગર્ભની પ્રાપ્તિ માટે. તો હવે મૃત્યુ પછી ઉત્તરાયણ ગતિ દ્વારા એ પોતાના ઈષ્ટ દેવતા હિરણ્ય ગર્ભ છે એની સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે. બસ આજનું ધ્યેય રહેલું છે. તો આવો સાધક મૃત્યુ સમય એને મારે આગળ કહે છે તત્ર કેન માર્ગેણ અમૃતત્વમ અશ્નુતે ઇતિ ઉચ્યતે. તત્ર કેન માર્ગેણ, તો કયા માર્ગથી અમૃતત્વમ અશ્નુતે, વિદ્યા અમૃતમ અશ્નુતે. તો ઉપાસના દ્વારા અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. કયા માર્ગથી? ઉત્તરાયણ માર્ગ इति उच्यते. इति अपेक्षायां ये न श्रुते स मार्गः हिरण्मयेन इत्यादि न उच्यते. तो आ साधकनी ઈચ્છા હંમેશા રહેલી છે કે હું બ્રહ્મલોક પ્રાપ્ત કરું, હિરણ્ય ગર્ભ સાથે ઐક્ય પ્રાપ્ત કરું. તો હવે મૃત્યુ સમયે કયા માર્ગથી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરશે? એ વસ્તુ આ 15 મંત્રો કહેવાય. હિરણ્મય પાત્રેણ, એ 15 મંત્ર છે, એમાં આ માર્ગની યાચના કરી રહ્યો સાધક. જો આપણે 15 મંત્ર વાંચીએ તો ખરા શું કહે છે એમાં? हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखम् तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये. हिरण्मयेन पात्रेण, सुवर्ण पात्र थी, ज्योतिर्मय पात्र थी, अत्य तेजस्वी के चहकार वाला पात्र थी. सत्यस्य मुखम अपिहितम, आ सत्यनु मारा इष्ट देवतानु मुख जे छे मतलब प्राप्तनु द्वार छे अपिहितम ढंकायेલું. हिरण्मय पात्र थी, सुवर्ण पात्र थी, सुवर्ण ढांकण थी, तेजस्वी ढांकण थी, सुवर्णमय तेजस्वी ढांकण थी, आवरण थी. सत्यनु परमात्मानु अर्थात जेनी आराधना કરી રહ્યો છું એ દેવતાનો મુખ એનો પ્રાપ્તિનો માર્ગ છે એ આવૃત થઈ ગયો છે, ઢંકાઈ ગયો છે. ટૂંકમાં આ જે સત્ય પરમાત્મા છે સૂર્યના રૂપમાં તત્વમ પૂષણ અપાવરણ. પૂષણ सूर्य देवता, हे सूर्य देवता तू ते आवरण दूर कर. सत्य धर्माय दृष्टे, दृष्टे जेથી હું દર્શન કરી શકું. હું એટલે કોણ? સત્ય ધર્મ. હું એ સત્ય ધર્મ છે, સત્ય જ જેનો ધર્મ રહેલો છે એવો હું આ ઈષ્ટ દેવતાના દર્શન કરી શકું. હવે કઈ ઈષ્ટ દેવતાના સૂર્યના દર્શન કરાવો એનું જે તેજ એ આડે આવે, મારી આંખો અંજાઈ જાય, પણ હું જોઈ શકતો નથી. મૃત્યુ સમયે જે પ્રકારની ભાવના હોય એ પ્રકારની ગતિ થાય. તો મૃત્યુ સમયે આ રીતે હું ભગવાનના દર્શન કરી શકું. આખી જિંદગી સુધી સૂર્ય દેવતાની ઉપાસના કરી. એટલે પ્રશ્ન એમનું તો એને હિરણ્યગર્ભની ઉપાસના કરે છે, અહીંયા યાચના સૂર્ય દેવતા પાસે કરાય.
किमी सूर्यो याच्यते इति તમે હિરણ્ય ગર્ભની ઉપાસના કરી હોય, સગુણ બ્રહ્મની ઉપાસના કરી હોય તો એની યાચના કરવી જોઈએ, એને બદલે સૂર્ય દેવતાની યાચના કેમ કરે? એનું કારણ એ છે કે સૂર્ય દેવતામાં હિરણ્ય ગર્ભનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલે ખરેખર હિરણ્ય ગર્ભની એટલે સગુણ બ્રહ્મ. હિરણ્ય ગર્ભ જાણો છો ને, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલું ચૈતન્ય કે પરમાત્માને હિરણ્ય ગર્ભ કહેવામાં. સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત, આ સમષ્ટિ સ્થૂળ શરીરમાં રહેલા ચૈતન્યને વિરાટ કહેવામાં આવે. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં રહેલા ચૈતન્ય એ જ ટૂંકમાં એ જ ભગવાન જ્યારે બધા સ્થૂળ શરીરનો વેશ ધારણ કરતા આપણે વિરાટ કહીએ, એ સ્થૂળ વેશ છોડીને માત્ર સમષ્ટિ સૂક્ષ્મ વેશ ધારણ કરતા આપણે હિરણ્ય ગર્ભ કહીએ, અને સમષ્ટિ કાળ વેશ ધારણ કરતા આપણે એને ઈશ્વર કહીએ. પરમાત્માના આ ત્રણ નામ નથી, પણ ત્રણ અવસ્થાઓ છે. જે રીતે જીવાત્મા સુષુપ્તિ અવસ્થામાં માત્ર કારણશન વેશ ધારણ કરતા એને પ્રાજ્ઞ કહેવાય. સ્વપ્ન અવસ્થામાં સૂક્ષ્મ શરીરનો વેશ ધારણ કરતા એને તૈજસ કહેવાય. જાગ્રત અવસ્થામાં સ્થૂળ વેશ ધારણ કરતા એને વિશ્વ કહેવાય. તો સ્થૂળ શરીરમાં સાથે સૂક્ષ્મ કારણ છે તો હોય જ, એટલે ત્રણે ત્રણ શરીરનો વેશ ધારણ કરતા વિશ્વ કહેવાય. કારણને સૂક્ષ્મ બે શરીરનો વેશ ધારણ કરતા તૈજસ કહેવાય, અને માત્ર કારણ શરીરનો વેશ ધારણ કરતા એને પ્રાજ્ઞ કહેવાય. તેમ ભગવાન આ વ્યષ્ટિ સ્તરે, વ્યક્તિગત સ્તરે, સમષ્ટિ સ્તરે એ પરમાત્મા જ્યારે સમષ્ટિ સ્થૂળ શરીરનો વેશ ધારણ કરતા એને વિરાટ કહેવાય. સમષ્ટિ સ્થૂળને છોડીને માત્ર સમષ્ટિ સૂક્ષ્મ હિરણ્ય ગર્ભ એ પણ છોડીને સમષ્ટિ કારણ કરીને ઈશ્વર કહેવાય. તો હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ પ્રાણ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે સમષ્ટિ પ્રાણ, એની ઉપાસના. પ્રાણ એ શક્તિ, તો સમષ્ટિ પ્રાણ જે આ માત્ર એક વ્યષ્ટિ શરીર જ નહીં, બધું સમગ્ર જગતને ચલાવનાર છે. આ સમગ્ર જગત જે છે એ એકદમ સક્રિય છે, ચેતનવંતુ છે. એ બધાને સક્રિયતા પ્રદાન કરનાર, ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? તો પ્રાણ, પ્રાણ શક્તિ. જેને કારણે વાયુ વાહી રહ્યો છે, જળ વહી રહ્યું છે, સૂર્ય પ્રકાશ રહ્યો છે, અગ્નિ વહી રહ્યો છે, મેઘ વરસી રહ્યો છે, પૃથ્વી ધારણ કરી રહી છે. આ બધા તત્વો પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે. શેને કારણે? પ્રાણ શક્તિને કારણે. ગામા વિશે ભૂતાની ધારયામી અહમોદિતા. ભગવાન કે ત્યાં જગતમાં પ્રવેશ કરીને મારી શક્તિથી સમગ્ર જગત ધારણ કરું છું. જેમ આપણા દેહની અંદર પણ આ શરીરમાં, ઇન્દ્રિયોમાં, મનમાં જે શક્તિ છે એ પ્રાણ દ્વારા. પ્રાણ શક્તિ જેટલી શક્તિશાળી શક્તિમાન હોય પ્રાણ જેટલો, તેટલું શરીર ઇન્દ્રિય બધું શક્તિમાન હોય. અને પ્રાણ નબળો પડતો જાય, બધું નબળું પડતું. શરીર નબળું પડે, કમરમાં દુખે, બીજોમાં દુખે, બેસતું ઉઠાય નહીં, ઉઠું બેસાય નહીં, યાદ ના રહે, દેખાય નહીં, સંભળાય નહીં. આ શું બતાવે છે? પ્રાણ શક્તિ ધીમે 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 ક્ષીણ થતી જાય. એટલે વેદમાં પ્રાણ શક્તિ, સમષ્ટિ પ્રાણ શક્તિ, આ સમગ્ર જગતને જીવંત રાખનાર, ચેતનવંતો રાખનાર, જે વ્યક્તિને ચેતનવંતો રાખનાર પ્રાણ છે, એ જ પ્રાણ સમગ્ર જગતને ચેતવંતો રાખનાર છે. એની આરાધના. એને પ્રાણ કહો, સૂત્રાત્મા કહો, હિરણ્ય ગર્ભ કહો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપર ચૈતન્ય કહો, ઈશ્વરની આરાધના. પણ આ રૂપમાં એટલે ઈશ્વરની આરાધના. ઈશ્વરનું કયું રૂપ? જે સમગ્ર જગતને ચેતનવંતુ રાખે છે, જે પ્રકાશમય છે. હિરણ્ય જેમ કહી જશે તો સ્વપ્નમાં જે આત્મા છે એને તૈજસ કહેવામાં આવે છે. સ્વપ્ન જે છે તેજોમય છે. આ સ્વપ્ન જગત છે એ બધું વિચારોનું જગત છે, ત્યાં કોઈ સ્થૂળ વસ્તુ આવતી નથી. તેથી ચૈતન્યને પ્રકાશિત કરે છે, તેજોમય જગત છે. વિચારમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયો હોય એટલે એ તેજસ્વી જગત છે, માટે એને તેજસ કહેવાય.
તેમ સમષ્ટિ સુખ શરીર ધરાવનાર પરમાત્મા તેજસ્વી છે. માટે એને હિરણ્ય ગર્ભ કે હિરણ્ય એટલે સુવર્ણ. તો સુવર્ણ તેજસ્વી એવો જે ગર્ભ છે જેમાં સમગ્ર જગતની સંભાવના છે, હિરણ્ય ગર્ભ એની ઉપાસના રહે છે. આમે દેવતા એટલે તેજસ્વી હોય. દ્યોતનાદ દેવ, જે પ્રકાશમાન હોય તેજસ્વી અને દેવતા કહેવાય. તો આ હિરણ્ય ગર્ભની એટલે પરમાત્માની તેજોમય પરમાત્માની સર્વશક્તિ સંપન્ન તેજોમય પરમાત્મા છે, એની આરાધના આ સાધકે નિરંતર કરે છે. કર્મ કરે તો કર્મ દ્વારા એની આરાધના, ઉપાસના દ્વારા પણ એની આરાધના. આરાધના કરવા માટે કંઈક આપણને આલંબન જોઈએ. વેદ કાથી ભલે આ પ્રકારે અત્યારે આપણી પાસે જે વિગ્રહ કે મૂર્તિ છે એ તો આલંબન ન હતું, તો કંઈક આલંબન તો હતું. એટલે મનુષ્ય આ પ્રકારે ઈશ્વરનું કે દેવતાની આરાધના કે ધ્યાન કરી શકે માટે કંઈક આલંબન જોઈએ છે. તો હિરણ્ય ગર્ભની ઉપાસના કરવા માટે, એનું ધ્યાન કરવા માટે સૂર્યનું આલંબન. આ સૂર્ય હિરણ્ય ગર્ભનું પ્રતીક છે, સગુણ બ્રહ્મનું પ્રતીક છે, સમષ્ટિનું પ્રતીક છે. એ પણ તેજસ્વી છે. હિરણ્ય ગર્ભ તેજસ્વી છે. હિરણ્ય ગર્ભ સમગ્ર જગતને સત્તા સુધી પ્રદાન કરનાર છે. સૂર્ય દેવતા પૃથ્વીને સત્તાને સુધી પ્રદાન કરનાર છે. આ પૃથ્વી જે કઈ શક્તિ છે એ બધી સૂર્યને કારણે છે. આ પૃથ્વીમાં જે જીવન છે, ચેતનો છે, એ પણ સૂર્યને કારણે છે. સૂર્ય ન હોય તો એ કંઈ આ એક ક્ષણ પર ટકી ના શકે, ઠંડુ ઠીકરું થઈ જાય. જો સૂર્ય ના હોય તો આ પૃથ્વી ઠીકરું થઈ જાય, ખરાબ થઈ જાય. જરાક થોડું દૂર તો શિયાળા ઠંડીમાં ઠુફાઈ જાય છે. થોડાક 1000 માઇલ દૂર તો શું થઈ ગયો તો આપણે હોતા જ નહીં. થોડા 1000 માઇલ નજીક હોય તો પણ આપણે ના હોત. બહુ ગરમી હોય એટલે પૃથ્વી પર જીવન છે સૂર્યને કારણે. એમ કહે કે પૃથ્વીનો ઉદ્ભવ સૂર્યમાંથી થયો. પૃથ્વીની જે સ્થિતિ છે, પૃથ્વી ટકી રહી છે, એ પણ સૂર્યને કારણે છે. એક દડો આવશે પછી સૂર્ય મળી જશે. આમ હિરણ્ય ગર્ભ ઈશ્વર સમાન છે. ઈશ્વર કોને કહેવાય? જેમાં જગતની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, જે જગતનું નિયમન કરનાર છે, જગતનું પાલન કરનાર છે, પોષણ કરનાર છે. સૂર્ય પણ આ પૃથ્વીનું ઉત્પત્તિ સ્થાન, સ્થિતિ સ્થાન, લય સ્થાન અને આ પૃથ્વીનો પાલક છે. પૃથ્વીને સતત શક્તિ પ્રદાન કરનાર છે. એ છે મારે જ વૃષ્ટિ છે, મારે જ વાયુ છે, મારે જ વૃષ્ટિ છે, વાદળ છે, વૃષ્ટિ છે, અન્ન છે, બધું એને કારણે છે. એટલે આ સૂર્ય ઈશ્વરનું બહુ ઉત્તમ પ્રતીક છે. તેજસ્વી પણ છે, આમ સાકાર નિરાકારમાં ખરું. તો એનો જે વર્તુળાકાર છે એ નિરાકાર નજીકમાં નજીક છે. બધા આકારને સમાવેલ હતો. જેમ શિવલિંગ પણ એક વર્તુળાકારનું છે, તો નિરાકારનું નજીકમાં નજીકનું પ્રતીક. બધા આકાર જયારે ભેગા કરવામાં આવું વર્તુળાકાર બની ગયા. એટલે સૂર્યમાં જે બધા જ નામ રૂપ છે બધાનો પણ સમાવેશ થઈ ગયો. સમષ્ટિ નામ રૂપ ધરાવનાર, સમષ્ટિ ચેતનતા ધરાવનાર, સમષ્ટિ શક્તિ ધરાવનાર જે હિરણ્ય ગર્ભ છે એનો ઉત્તમ પ્રતીક છે સૂર્ય. સયશ્ચાયમ પુરુષે યસ્યાસાવાદિત્યે સ એકઃ. આમ સૂર્ય એ સમષ્ટિનું પ્રતીક છે. તો ઉપનિષદમાં કહે છે કે જે ચૈતન્ય વ્યક્તિમાં છે એ ચૈતન્ય સમષ્ટિમાં છે. એક જ ચૈતન્ય સમષ્ટિ અને વ્યષ્ટિમાં છે. બોલે વ્યષ્ટિ અર્થાત આવું વ્યક્તિગત શરીરનું નાનકડું અલ્પ છે, વ્યક્તિગત ઉપાધિ અત્યંત અલ્પ છે. સમષ્ટિ ઉપાધિ તો અનંત છે. ઉપાધિના સ્તરે મહાન ભેદ છે, પરંતુ બંને ઉપાધિમાં જે કાર્ય કરી રહ્યું છે, બંને ઉપાધિ દ્વારા જે વ્યક્ત થઈ રહ્યું છે એ ચૈતન્ય એક જ છે.
એટલા માટે આજે સૂર્ય છે, સૂર્ય તો ઐક્ય. કઈ રીતે? સૂર્ય છે એ ભગવાનનું ચક્ષુ છે. ચક્ષો સૂર્ય અજાયત. ભગવાનના વિરાટ પુરુષના ચક્ષુમાંથી સૂર્ય ઉત્પત્તિ થઈ. આ સૂર્ય છે ભગવાનનું ચક્ષુ છે. તો આપણું પણ એક ચક્ષુ છે, બે આંખો છે. કઈ આંખ? તો બે આંખની અંદર પણ સામાન્ય રીતે માણસને બધી જ ઇન્દ્રિયોમાં આંખ માટે સૌથી વધારે આસક્તિ હોય. કારણ કે આંખનો તો કઈ વ્યવહાર થાય, બધો મોટો વ્યવહાર આંખથી. તો ભાઈ 5 ઇન્દ્રિયો કહેવાય ખરી, તો મોટા ભાગનો વ્યવહાર થાય આંખથી, અને બીજો વ્યવહાર થાય કાનથી. જીભથી વ્યવહાર તો જયારે ખાતા હોય ત્યારે સૂંઘી ત્યારે બરાબર છે, પણ મુખ્ય 2 જ ઇન્દ્રિયો છે. ભદ્રમ કર્ણેમી શૃણ્યામ દેવા ભદ્રમ પશ્યેમાં અક્ષભિર્નેત્રા. કાનના એ દ્વારા 90% જ્ઞાન આપણને પ્રાપ્ત થતું હોય છે. એટલે આંખ સૌથી મૂલ્યવાન છે આપણું રત્ન. એ બંને આંખોમાં પણ જમણી આંખ છે એના વધારે પક્ષપાત હોય. એટલે બધી ઇન્દ્રિયોમાં માણસની આંખ માટે વધારે પક્ષપાત હોય. આંખમાં પણ જમણી આંખ છે એના પ્રત્યે વધારે પક્ષપાત હોય. ભગવાનની જમણી આંખમાં સૂર્ય અને ડાબી આંખમાં ચંદ્ર. એટલે બંને આંખમાં પણ જમણી આંખ છે એમાં વધારે પક્ષપાત. સૂર્ય તો સંકળાયેલી છે. એટલે ચંદ્ર સૂર્ય નેત્રે. ડાબી આંખ ચંદ્રમાં, જમણી આંખ સૂર્ય. એટલે શિવજીને ચંદ્ર બતાવતા ડાબી આંખ બતાવો છો, તમે ત્યાં બતાવે બરાબર નથી. ચંદ્રમાં ત્યાં છે. એટલે આપણું જે જમણું ચક્ષુ છે તે અને સૂર્ય છે એ બંનેમાં એકતા કઈ રીતે થઈ? એ પણ ઈશ્વરની આંખ છે, આપમાની આંખ છે. એ આંખમાં, ઈશ્વરની આંખમાં એટલે સમષ્ટિ પુરુષની અંદર પણ ચેતન છે. અને આ વ્યષ્ટિ પુરુષ જે છે તમારે ચક્ષુમાં વ્યક્ત રહે એમાં ભાઈ ચૈતન્ય છે. એટલે કહેવામાં કે જાગ્રત અવસ્થા દરમિયાન આવું ધ્યાન સૌથી વધારે ક્યાં હોય છે? જમણી આંખ. દક્ષિણાક્ષી, દક્ષિણાક્ષ જમણા આંખની અંદર જાગ્રત અવસ્થામાં વિશ્વ રહેલો છે. એટલે ઉપનિષદ કહે છે કે જાગ્રત અવસ્થામાં આ ચૈતન્યનું મુખ્ય સ્થાન ક્યાં છે? જમણી આંખ. દિવસ દરમિયાન પરમાત્માનું મુખ્ય સ્થાન ક્યાં છે? સૂર્યમાં. સૂર્ય જોનાર છે, ચેતનતા પ્રદાન કરનાર છે. તેવી રીતે આ જમણી આંખમાં જોનાર છે, બધું જ કાર્ય સંભાળ નેતૃત્વ કરનાર છે. આંખ જેમ દેખાડે તેમ પગ ચાલે. તો સાધક આ ઉપાસના કરે કે જે પરમાત્મા કે ચૈતન્ય સૂર્યમાં રહેલો છે એ જ ચૈતન્ય, એ જ પરમાત્મા આ દક્ષિણ આંખમાં, દક્ષિણ અક્ષરમાં, જમણી આંખમાં રહેલો છે. એક જ છે. જે સૂર્ય છે તે જમણું ચક્ષુ છે, જે ચૈતન્ય છે એ ચૈતન્ય છે, એ ચૈતન્ય હું છું. આ રીતે હિરણ્યગર્ભને પોતાની સાથે ઐક્યની આરાધના આ પ્રકાર થાય કે સૂર્ય અને જમણી આંખ આ બે છે, બે વચ્ચેનું ઐક્ય, બેમાં ચૈતન્ય છે એનું ઐક્ય. અને આ રીતે આનું આલંબન લઈને ધ્યાન કરવામાં આવે. આવું ધ્યાન એને કરેલું છે. એ કહે છે આગળના વાક્યમાં તદ્યત તત્ સત્યમ असौ स आदित्यः एषः एतस्मिन् मण्डले पुरुषः यश्चायं दक्षिणे अक्षन् पुरुषः एतत् उभयं सत्यं ब्रह्म उपासीनः यथोक्तकर्म कृत्य यः सः अंतकाले प्राप्ते सत्यात्मानम् आत्मनः
प्राप्तिद्वारं याचते हिरण्मयेन पात्रेण इति। तो कया मार्गથી અમૃતત્વ પ્રાપ્ત કરે છે એનો ઉત્તર આપવામાં આવે છે। તદ્યત તત્સત્યમ असौ सह आदित्य है। ये सत्य परमात्मा है, सगुण ब्रह्म है, अपर ब्रह्म है, हिरण्यगर्भ है। आ बृहदारण्य को उपनिषद में आ वाक्य अँ उद्धृत करवामां आव्युं 5मा अध्याय। तो आगे सत्य की चर्चा करवामां आवी अने पछी कहे छे तद्यत तत्सत्यम। ये बधुं सत्य है अर्थात सगुण ब्रह्म है, हिरण्यगर्भ है। असौ स आदित्य ये आदित्य है, जो हिरण्यगर्भ है, सगुण ब्रह्म है, ये आदित्य है। यह एतस्मिन् मंडले पुरुष आ पुरुष चैतन्य जे आदित्य मंडल में है, सूर्य मंडल में है। यस्यायं दक्षिणाक्षन पुरुष है, चैतन्य पुरुष चैतन्य जमणी आंख में है। एतद् उभयं सत्यम। अरे ये बंधन ऐक्य वास्तव में आदित्य में है, ये चक्षु में है। आदित्य ने चक्षु एक है, कई एक है पेलू समष्टि चक्षु है, आ व्यष्टि चक्षु है। आदित्य अनुग्रह से आ चक्षु पदों कार्य कर सके। तो आदित्य चक्षु पर अनुग्रह है, चक्षु आदित्य पर पण अनुग्रह है। तो एक अन्योन्यस्मिन् प्रतिष्ठितौ। आ जमणी आंख अने सूर्य जे छे एक बीजा में प्रतिष्ठित है, एक बीजा पर आधारित है। रश्मिभिः एष अस्मिन् प्रतिष्ठितः। आ सूर्य देवता है पोताना किरणों द्वारा आ चक्षु पर अनुग्रह करे त्यारे चक्षु जोई सके। एटले एम कही शकाय के पोताना किरणों द्वारा आ सूर्य देवता चक्षु में प्रतिष्ठित है। प्राणैः अयम अमुष्मिन्। अने एनी साथे साथे आ चक्षु देवता है ये पण सूर्य ने प्रकाशित करे त्यारे सूर्य जोई शके। आम पोतानी रश्मि अर्थात किरणोथी सूर्य देवता चक्षु में प्रतिष्ठित है अने प्राण द्वारा आ चक्षु देवता सूर्य में प्रतिष्ठित है। आम अन्योन्यस्मिन् प्रतिष्ठितौ एक बीजा में प्रतिष्ठित है, एक बीजा पर आधारित है। तो आ रीते बने एक बंधु ऐक्य बताववामां आव्युं। एटले कह्युं के दक्षिणाक्षर एतद् उभयं सत्यम सत्यम ब्रह्म उपासिनः। आ सत्यम ब्रह्म अर्थात हिरण्यगर्भाना रीते जो सूर्य में है ये जमा चक्षु में है, ये चैतन्य एक ज छे। आ प्रकारनी उपासना करना यथोक्त कर्म कृत्य जे प्रकारना कर्मनो आदेश कर्म ए प्रकारનું कर्म करता करता यस अंतकाले प्राप्ते अंतकाले प्राप्त થાય ત્યારે सत्यात्मान आत्मा याचते। तो सत्यात्मा याचना करे छे, आत्मा प्राप्ति द्वारा याचते। आ याच धातु ने बे कर्म होय छे એટલે બંનેને દ્વિતીય વિભક્તિમાં કરવામાં આવે। નહીતર તો જેની યાચના કરવાની હોય ચોથી વિભક્તિમાં કહે પણ એ બંને સત્યાત્માનમ आत्मा प्राप्ति द्वारा सत्यात्मा पासे पोतानी प्राप्ति द्वार है एनी आशा करे छे। हिरण्मयेन पात्रेण आ मंत्र थी आ रीते साधक याचना करे। આપણે આગળની ચર્ચા કરશું। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः।
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति।